જય સ્વામિનારાયણ. એ ભાઈ, હું તમને એક વાત કહું. તમે કોઈની પાસે 10,000 રૂપિયા માગતા હો, એ રૂપિયા તમને આપવા આવે તો તમે લઈ લ્યો કે ન લ્યો? બોલો, લઈ લ્યો ને. હવે એ વહેલો સવારે આપવા આવે અને એ ટાણે હજી તમે પથારીમાંથી ઉઠ્યા જુઓ અને દાંતણે ન કર્યું હોય અને તમને રૂપિયા આપવા આવે તો તમે લ્યો કે ન લ્યો? તમે એમ ન કહો કે દાંતણ નથી કર્યું, હું દાંતણ કરી લઉં, નાહી લઉં, પવિત્ર થઈ જાઓ, ધોતી પહેરી લઉં, તિલક ચાંદલો કરી લઉં, અગરબત્તી ઠાકોરજીને કરી લઉં, પછી રૂપિયા લઉં, એવું ન કહો? હે, ન કહો ને? લઈ લ્યો ને. પેશાબ કરવા બેઠા પૈસા અપાવે લઈ લ્યો કે ન લઈ લઈ? બોલો બોલો, લઈ લ્યો કે ન લઈ? લઈ લ્યો. તમે જાજરૂ બેઠા ને હેઠે ઘા કરી દે, લઈ લ્યો કે ના લઈ લ્યો? લઈ લ્યો કે ના લઈ લ્યો? લઈ. તમે જમવા બેઠા હો અને આપવા આવે લઈ લ્યો કે ના લઈ લ્યો? લઈ. ઘરે બેઠા હો તો તમે લઈ લ્યો કે દુકાને જાવ તો જ લ્યો? દુકાને દે તોય લઈ લો, ઘરે બેઠે તોય લઈ લ્યો? હા. ખેતરે કામ કરતા હોય આપવા આવે તોય લઈ લ્યો કે પછી કયો ના ગામમાં આવું તો જ લઉં? હે, એ તમે એને ધમકાવ્યો હોય પછી દેવા આવ્યો હોય અને થોડીક ગાળો દેતો જાય, મોટું માથું હોય દેતો જાય તોય તમે લ્યો કે પછી એ ગાળો ન દે તો જ લ્યો? આવડી દે તોય લઈ લ્યો ને. હા, ઓલો પ્રેમથી નો ડોળા કાઢતો દે તોય તમે લઈ લ્યો કે ન લઈ લ્યો? લઈ લ્યો ને. કુભાવથી આપે તો પૈસા લઈ લ્યો ને. 10,000 લઈ લ્યો ને. એ 10,000 તમને આપે પછી બજારમાં હાલે ને બધે કામકાજ થાય કે ન થાય? કે ક્રોધમાં લીધા હોય એટલે વટાવે નહીં? કે ભાઈ તમે જાજરૂમ લીધા હતા હાલશે નહીં એવું કોઈ બેંક વાળો કે? બેંક વાળા હું કે આમાં જાજરૂમ કઈ આવે છે યાર? અને ઘા કરી દે, લઈ લે ને, કામ થાય ને? થાય જ ને. એવી રીતે ભલા માણા ભગવાનનું નામ ગમે ત્યાં લ્યો, કામ થાય થાય ને થાય. તોય આપણે ઘણા એવા કરમ બુંદિયાળ હોય ને એને કઈક ભાઈ તમારે 2-5 માળા કરવી. અરે સ્વામી, સવારમાં ઈચ્છા થાય પણ જે નાયા ધોયા ન હોય ને શું કરવું? રૂપિયા એમ નમ લઈએ, નાયા ધોયા નહીં ક્યાં ન્યા નામ લેવા નકામો એવું છે. અને આપણે કે ગામમાં કામ કરતા હોય ત્યારે દુકાન, અરે સ્વામી ન્યાય અમને કેટલાય જણા નાયા ધોયા વગર અપવિત્ર બધાએ ન્યાય ક્યાં નામ લેવું? રૂપિયામાં નથી નડતું, નામમાં જો. હવે મુંબઈ હતો ને એક વાર, પછી એક જણો હતો ને મેં કીધું ભાઈ તમને ભજન કરો તો કોઈ રીતે હાથ જ મૂકવાનો હતી. મેં કીધું તો તમે છે ને ઓફિસે જાઓ તો તમારે કલાક જેવું લાગે, ડ્રાઇવિંગ કરતા કરતા તમે ભગવાનનું નામ લે. મને કે તમે મરવી નાખવાના ધંધા કરો છો? મેં કહ્યું કેમ? અરે ડ્રાઇવિંગ કરતા કરતા સામે કરવા જાય મારું તો એવું, હું તો લીન થઈ જાઉં તો એક્સિડન્ટ થઈ જાય. લે, મારું તો એવું કે હું તો લીન થઈ જાઉં. લીન થઈ જાવ તો તમે મારી ગાડી ભટકાઈ જાય, તમે મારી નાખવાના ધંધા કરાવો છો. ગાડી હાંકતા હાંકતા સામે કોઈને શીખવાડતા ને મને કે આવું છું ત્યાં આવડા ડોળા કાઢ્યા, હું તો બેઠી ગયો. પછી મેં કીધું અત્યારે મારો અકસ્માત કરી નાખ્યો છે. બાના જુઓ બનવા જોગ શું થયું આ તમને કહું. 2-3 દિવસ થયા ને તે એને ત્યાં પધરામણી જવાનું થયું. તે એ ભાઈ ગાડી હાંકે અને હું એને પડખીની સીટમાં જ બેઠો. એટલે પછી મેં કીધું છે જે વાતો થાય ને, મેં કીધું તમે આ ધંધો કેટલા વર્ષથી કરો છો? તમારાથી ઓફિસ ક્યાં આવી, ઘર ક્યાં આવ્યું, આપણે ઘરે જવાનું છે કે ઓફિસે જવાનું છે, આમ પરફેક્ટ કિલોમીટર કેટલા, ટેક્સીમાં જાય તો કેટલા, તમારે બાળકો કેટલા, કેમાં ભણે છે, બધા પરફેક્ટ જવાબ આપે. એ બધા જવાબ આપ્યા, ગાડી તો ચાલુ જ હતી, હાલી જ જતી હતી. પછી મેં એનો કાટલો પકડ્યો. મેં કીધું મેં તમને આટલા બધા ઝીણા પ્રશ્નો પૂછ્યા, તમે મારી સામે જોતા જતા હતા, ગાડી ચલાવતા જતા હતા, જવાબ સાચા આપતા હતા, ક્યાંય ગાડી ભટકાણી? મને કે નહીં. મેં કીધું સ્વામિનારાયણ નામ લ્યોમાં હું તમે લીન થઈ જાઉં અને એમાં તમારા ગાડીને એક્સિડન્ટ થઈ જાય? મને કે તમે હાવ સાચી વાત કરી. ભજન કરવું હોય તો થાય જ હો. તમે આ વાતો કરતા કરતા ગાડી ચલાવો જ છો તો આમાં તો હજી ધ્યાન રાખવું પડે એટલું, પણ સ્વામિનારાયણ સામે બોલવામાં કઈ હિસાબ કિતાબ એ નથી કરવું ને. છતાં તો કે ના સ્વામીજી સાચી વાત છે, ન કરવું હોય એટલે બધા આ બધા બહાના આવું બધું છે. પણ
એટલે મારું સીધું સાદું માનવું છે, જેમ રૂપિયાની ઉપાસના કરો છો એમ ભગવાનના નામની ઉપાસના કરો. રાત નથી જોતા, દિવસ નથી જોતા, ભૂખ્યા નથી જોતા, તરસ્યા નથી જોતા, દેશ નથી જોતા, પરદેશ નથી જોતા, જાતિ નથી જોતા, જ્ઞાતિ નથી જોતા, પવિત્રતા નથી જોતા, અપવિત્રતા નથી જોતા, ઘરમાં નથી જોતા, બહાર નથી જોતા, ક્રોધમાં નથી જોતા, દ્વેષમાં નથી જોતા, કાંઈ જોતા નથી, પણ રૂપિયા 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 જ થાય છે. એવી રીતે ભગવાનનું નામ સ્મરણનો વેપાર. અમે રે વ્યવહાર્યા શ્રી રામ નામના નરસિંહ મહેતા કે છે. ભગવાનનું નામ આવું છે, સારું જ કરે, સારું જ કરે. અને અનંત બ્રહ્માંડમાં ચાલે. જેમ તમે 10,000 ગમે તે રીતે લઈ લીધા હોય તો ઓલ ઓવર ઇન્ડિયામાં બધી દુકાનોમાં ચાલે. અને આજે તો એરપોર્ટ ઉપર એક્સચેન્જમાં નાખો તેના તમને ડોલર કરીને આપે. ઓલ ઓવર વર્લ્ડમાં ચાલે. રૂપિયો છે તો ચાલે ને. હા, એમાં ભગવાનનું નામ અનંત બ્રહ્માંડોમાં ચાલે, ક્યાંય રોકી શકે નહીં. પણ લેવું જોઈએ ગમે તે રીતે નામ. સુખ જ કરે. પૈસો તો દુઃખી આપે છે, અને એમાં ઘણી બધી પળોજણી છે. કારણ કે પેલું તો સાચવાની માથાકૂટ છે ને બધું. કેટલું આવે, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી. પૈસો હોય તો ચોર ચોરી જાય, હાથ મારી જાય, બીક રીએ સતત. રાજહાર્યમ, રાજા ટેક્સ નાખે, એટલે અત્યારને સરકાર હોય તો એમાં અમુક ટકા ઉપાડી જાય. છુપાવો તો પછી દરોડો પડે. એ બધી માથાકૂટ તો રીએ. પણ ભજનને માં કોઈ ચોર ચોરી જાય, તમે 100 બચો માળા કરી નાખી હોય તો રાતે આવીને ચોર ઉપાડી જાય? કોઈ ચોરી શકે? કોઈ ચોરી શકે નહીં. ગમે એટલું મથે તોય ન ચોરી શકે. કેવી મૂડી! હવે હમણાં એટીએમ કાર્ડમાં ઓલું લોક કરવાનું ભૂલી ગયો તો 10,000 ઉપાડી ગયો કોક. જો પૈસા ઉપાડી જાય, કિમિયા બાજુ ઉપાડી જાય ગમે તેમ કરી. પણ આમાં કોણ ઉપાડી જાય? ભજન. ગમે તેમ કરે તો ચોરી થાય નહીં ભજનની મૂડીની. એના ઉપર સરકાર ટેક્સ નાખી શકે નહીં. એમાં ભાઈઓ ભાગ પડાવી શકે નહીં. ન ભાતૃભાજ્યમ, ભાગ જરાય કે લાય મારો જેટલો અડધો અડધો કરી નાખ, થાય? કોઈ ભાગ પડાવી શકે. ન ભારકારી, જરાય બોજો લાગે નહીં. ઉલટાનું ભજન કરે તો બોજો જાય, પણ બોજ ન બને. બીજો બધો સંપત્તિઓનો બધો બોજ બને. એવી અમૂલ્ય અને પાછું એનું કોઈ આંકી ન શકાય એટલું મૂલ્ય અને એટલું સરળ એવું ભગવાનના નામ સ્મરણ ભજનનું છે. અને સુખ સુખ ને સુખ જ છે, એમાં સુખ જ ભર્યું છે.